સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ દ્વારા રાજકોટ ખાતે પુણ્યાનુમોદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સાપકડાના વતની હાલ રહેવાસી વાંકાનેરના વતની આયુષ્યમતી જ્યોતિબેન પી પરમારના માતૃશ્રી અને આયુષ્યમતી પ્રેમજીભાઈ એસ પરમાર વાંકાનેરના સાસુ સ્વ લીલાબેન હરજીવનભાઈ મકવાણા રાજકોટના વતની તથા 24/12/2025ના રોજ કાલકૃત પામ્યા હતા। તેમનો પુણ્યાનુમોદન કાર્યક્રમ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ તાલુકો કડી દ્વારા તારીખ 4/1/2026ને રવિવારના રોજ બપોરે 1 થી 3 કલાકે રાજકોટ ખાતે તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર દ્વારા બૌદ્ધ વંદના તેમજ બૌદ્ધ ભગવાન અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ફોટો છબી આગળ પુષ્પો અર્પણ કરી પધારેલ ઉપાસકો ઉપાસિકાઓ તેમજ તેમના પરિવારજનો દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। આ કાર્યક્રમમાં આયુષ્યમાન ભીખાભાઈએ મકવાણા સંચાલક સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ તાલુકો કડી, આયુષ્યમાન જયસિંહભાઈ ડી ચાવડા સાબરમતી, આયુષ્યમાન મગનલાલજી ડાભી ગાંધીનગર, આયુષ્યમાન હસમુખભાઈ બી મકવાણા કડી, આયુષ્યમાન હરિનારાયણ બૌદ્ધ છત્રાલ, આયુષ્યમાન રમેશભાઈ એન મકવાણા મીઠા, આયુષ્યમાન બિપિનભાઈ કે સોલંકી કલોલ, આયુષ્યમતી વીણાબેન એમ દીપકર મહેસાણા, આયુષ્યમાન હરજીવનભાઈજી મકવાણા, આયુષ્યમાન યોગેશભાઈ એચ મકવાણા તેમજ તેમના પરિવારજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। તેમજ તેમના પરિવારજનો ઉપર આવેલી કારમી દુઃખ સહન કરવાની શક્તિ તથાગત બુદ્ધ ભગવાન તેમજ પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે એવી પ્રાર્થના પધારેલ સૌ સમાજ બંધુઓ દ્વારા કરવામાં આવી। છેલ્લે સાદું ભોજન લઈને છૂટા પડ્યા। વચ્ચે રસ્તામાં માનવ બૌદ્ધ વિહાર ભલગામ વાંકાનેરની શુભેચ્છા મુલાકાત સૌ ઉપાસકો દ્વારા કરવામાં આવી હતી। એ વખતના મારા મમ્મી પપ્પા બંને એસએસસી પાસ કરેલા છે, તો એમની પાસે એ જ્ઞાન હતું। મારા નાની નાના એમને એવું જ્ઞાન હતું કે બાબા આંબેડકરની વિચારધારા ઉપર હાલવું અને બાળકોને ખૂબ ભણાવવા, અમને 5 ભાઈ બહેનને ખૂબ ભણાવ્યા અને અમને આગળ આટલા વધાર્યા। તો અમે એમના આશીર્વાદથી અમે આટલા આગળ છીએ કે આ પરમણામાં પણ અમે સાથ સહકાર આપીએ છીએ। સમાજના પણ અમે કામ કરીએ। મારા મમ્મી પણ સામાજિક કાર્ય કરેલા, એમને પણ બધા એક્સમેનો પણ આવતા અને કહેતા કે તમે અમારી સાથે રહ્યો અને અમારી સાથે કામ કરો। અમારા મમ્મી સોશિયલ વર્કરને જ નથી, સમાજ માટે કરતું અને એમને ઘણા બધા સંગઠિત અને એ સૂત્રને એમને સાકાર કર્યું છે બાબા આંબેડકર કીધું છે ને બાબા આંબેડકરે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। તો મારા મમ્મી પપ્પા મારા બંને 3 ગુણ અમને અપાવ્યા અને એના રાસ્તે અમે ચાલી છીએ। અને એમને તો છે ને મારી મમ્મી તો એટલું બધું સમજતા ને કે કાલે રાતે કોઈ આવે ને ચાલો લીલાબેન, લીલા દાદી, લીલા માસી અમારા દવાખાને જવું છે, તો રાતના 12 વાગ્યા હોય તો પપ્પા એમ કે જાય એમના દવાખાને નહીં જાય। આપણે આટલો ભણ્યા છે તો જે અભણવું હોય ને એને આપણે સાથ સહકાર આપવા, એવું અમને પણ જ્ઞાન આપ્યું છે ને એમની પાસે ભંડારો બધાને એવી સેવા કરી છે। પુણ્યાનુમોદન કાર્યક્રમમાં મારી સમગ્ર પરગણાની ટીમ આવી છે, એમનો ખૂબ ખૂબ આભાર। નમો બુદ્ધાય। આજે રાજકોટ ખાતે જ્યોતિબેનના માતૃશ્રી અવસાન પામ્યા છે, તો જ્યોતિબેને બહુ સરસ વાત કરી કે બાબા સાહેબે 3 સૂત્રો આપણને આપેલા હતા, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। પણ આમના 5 ભાઈ બહેનની અંદર એમના માતૃ અને પિતા બંને આ એમના ઉપર જે ગુણ એમના આપ્યા છે અને એમને સાકાર કરી બતાવ્યું છે। અને આજે બેન શ્રી જ્યોતિબેનના ત્યાં પધારી અમારી સમગ્ર ટીમ અહીંયા રાજકોટ ખાતે આવેલ છે અને એમના મમ્મીના આજે 12મું કરેલ છે, તો અમે સમગ્ર ટીમ અહીંયા એમના ત્યાં આવ્યા હતા અને મેં સાક્ષર આપ્યું છે। આજે અમારા સંકલ્પ ભૂમિ બૌદ્ધ વિહાર નંદાસણના સદસ્ય, સમગ્ર પરગણા સમાજ કુટુંબના સદસ્ય એવા વાંકાનેરના વતની આયુષ્યમતી જ્યોતિબેન પરમાર એમના માતૃશ્રી કાલકૃત પામ્યા છે। એના અનુસંધાને અમે સમગ્ર પરગણા સમાજ અને કુટુંબની તેમજ સંકલ્પ ભૂમિ બૌદ્ધ વિહાર નંદાસણના સદસ્યો દ્વારા અમે આજે 4/1/2026 રવિવારના રોજ પુણ્યાનુમોદનનો કાર્યક્રમ રાજકોટ મુકામે રાખ્યો છે। તો અમે સમગ્ર કુટુંબના સદસ્યો અને સંકલ્પ ભૂમિ બૌદ્ધ વિહારના સદસ્યો એમના આત્માને તથાગત ગૌતમ બુદ્ધ અને પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ આપે એ માટે અમે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ અને એમના કુટુંબીજનો ઉપર આવેલ આ આઘાત સહન કરવાની એમના પિતાશ્રી, એમના બાળકો, એમના પરિવારજનોને શક્તિ આપે એવી મારી એમના પરિવારને શુભેચ્છાઓ। સાથે સાથે એમને એમનો પરિવાર આ કર્મો દુઃખ સહન કરે એવી અભ્યર્થનાઓ પાઠવું છું।
જય ભીમ નમો બુદ્ધાય. અને એમને પણ આ ઈ અને એ પણ કોઈ દેવી દેવતાને માનતા નહીં. એ પણ એક બુદ્ધિસ્ટ છે. એમને પણ એવા સંસ્કાર જગતના મારા મમ્મી પપ્પા બંને એમની પાસે એ જ્ઞાન હતું. મારા નાની નાના એમને એવું જ્ઞાન આપ્યું હતું કે બાબા આંબેડકરની વિચારધારા ઉપર હાલવું અને બાળકોને ખૂબ ભણાવવા. અમને 5 ભાઈ બહેનને ખૂબ ભણાવ્યા અને અમને આગળ આટલા વધાર્યા. તો અમે એમના આશીર્વાદથી અમે આટલા આગળ છીએ કે આ કોરોનામાં પણ અમે સહકાર આપીએ છીએ. સમાજમાં પણ અમે કામ કરીએ. મમ્મી પણ સામાજિક કાર્યક્રમ હતા. એમને પણ બધા પોલિટિક્સ મેનો પણ આવતા અમે કહેતા કે તમે અમારી સાથે રહ્યો અને અમારી સાથે કામ કરો. તમારા મમ્મી સોશિયલ વર્કરને જ માને સમાજ માટે કંઈક કરી ચૂકો અને એમને ઘણા બધા સંઘર્ષ સંગઠિત અને એ સૂત્રને એમને સાકાર કર્યું છે બાબા આંબેડકર. કીધું છે બાબા આંબેડકરે શિક્ષિત બનો, સંગઠિત બનો. બંને 3 ગુણ અમને અપાવ્યા અને એના રાસ્તે અમે ચાલી છીએ. અને એમને તો અચાનક મારી મમ્મી તો એટલું બધું સમજતા કે કાલે રાતે કોઈ આવે ને ચાલો નીલાબેન એના દાદીને પછી દવાખાને જવાનું હોય ને એને આપણે સહકાર આપો. એવું અમને પણ જ્ઞાન આપ્યું છે ને એમની પાસે બધાને એ એવી સેવા કરી જય ભીમ નમો બુદ્ધાય. આજે રાજકોટ ખાતે જ્યોતિબેનના માતૃશ્રી અવસાન પામ્યા છે. તો જ્યોતિબેને બહુ સરસ વાત કરી કે બાબા સાહેબે 3 સૂત્રો આપણને આપેલા હતા, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. પણ આમના 5 ભાઈ બહેનની અંદર માતૃ અને પિતા બંને આ એમના ઉપર જે ગુણ એમના આપ્યા છે અને એમને સાકાર કરી બતાવ્યું છે. અને આજે બેન શ્રી જ્યોતિબેનના ત્યાં પધારી અમારી સમગ્ર ટીમ અહીંયા રાજકોટ ખાતે આવેલ છે અને એમના મમ્મીએ આજે બાળકોને કાર્યો કરેલ છે. તો અમે સમગ્ર ટીમ અહીંયા આવ્યા આપ્યું છે. બરાબર હું કહું એટલે ચાલુ કરો તમે. કરો દાદા, ચાલુ કરો. આજે 24/12 અને 2025માં લીલાબેન દેવન પામ્યા છે અને એ એમને જે પુણ્યનવન માટે સંકલ્પ બુદ્ધભૂમિ બિહાર તરફથી અમારી ટિકિટ આવી છે અને એ તેમની આત્માને શાંતિ આપે એ જગતના અને બાબા સાહેબના આશીર્વાદથી ડૉક્ટર સાહેબનું મિશન આગળ વધે અને એ માટે અમારી ટીમ આવી રહી છે અને બાબા સાહેબના જય ભીમ. જય ભીમ. જય ભીમ નમો બુદ્ધાય. આજે અમારા સંકલ્પ ભૂમિ બોધ વિહાર
નંદાસરના સદસ્ય, સમગ્ર પ્રગડામણકર સમાજ કુટુંબ એપના સદસ્ય એવા વાંકાનેરના વતની આયુષ્યમતી જ્યોતિબેન પરમાર એમના માતૃશ્રી કાલકૃત્ય પામ્યા છે. એના અનુસંધાને અમે સમગ્ર પ્રગડામણકર સમાજ અને કુટુંબ એપની તેમજ સંકલ્પ ભૂમિ બોધ વિહાર નંદાસરના સદસ્યો દ્વારા અમે આજે 4/1/2026 રવિવારના રોજ પુણ્યનું મોદનનો કાર્યક્રમ રાજકોટ મુકામે રાખ્યો છે. તો અમે સમગ્ર કુટુંબ એપના સદસ્યો અને સંકલ્પ ભૂમિ બોધ વિહારના સદસ્યો એમના આત્માને તથાગત ગૌતમ બોધ અને પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ આપે એ માટે અમે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ અને એમના કુટુંબીજનો ઉપર આવેલ આ આઘાત સહન કરવાની એમના પિતાશ્રી, એમના બાળકો, એમના પરિવારજનોને શક્તિ આપે એવી મારી એમના પરિવારને શુભેચ્છાઓ. સાથે સાથે એમને એમનો પરિવાર આ કાળનો દુઃખ સહન કરે. બહુ સંઘર્ષ કર્યો. જ્યોતિબેન વિશે ચલાવો. બોલો ભલે બીજું બધું મા બાપને અગણિત છે ઉપકાર એના એ કદી ભૂલશો નહીં. જનનીની જોડે સખી નહીં જડે તો મારી તો આ સખી હતી કે મને મૂકીને વહી ગયા. રાત દિવસે હું વાત કરતી, મને કાંઈ પણ સુખ દુઃખ હોય તો બે મમ્મી દીકરી વાત કરતી. તો મને કંઈક મારી સખી, મારી માં, હું કોને વાત કરીશ? તો એ જોતા મને અને કહે છે કે ભીને શું કે અમને સોડો ચાવીને અમને ખવડાવીને મોટા થઈ ગયા. તો અમને કેટલું યાદ આવે તો એ માતા પિતાને આપણે ભૂલી ન ભૂલી શકીએ કે આ જન્મમાં તો શું પણ અમને હાથે જમનામને અમને આ મમ્મી પપ્પા દેજો. એમને ઘણું સંઘર્ષ કર્યું ને અમને મોટા કર્યા. અમને ઘણા એવા હોશિયાર કર્યા. અમને આટલા આગળ વધારે છે તો એમને એની અમારી તાકાત એ છે. એને અમને તાકાત એ બેન તમે કંઈ કહેજો તો અમને ઉભા છે ઉતારે સમાજમાં સમાજમાં મારી મમ્મી હાલે તો એક ફોન લઈ લો તો અગ્રણી હતા. અમને એમ દુઃખ લાગે એક ફોન લઈ લો. જરૂર હતી આ ફોન ફોટો ક્લિક કરીને આ ફોન લઈ લો. આવા તો ઘણા બધા માતા જોતી ફુગા રાખજો. અહીંયા મોડું થતું હતું અને જ્યોતિબેન કે અહીંયા આવ્યા. આ વસ્તુ થઈ ગયા પછી કેટલો સંઘર્ષ કર્યો. સતત સંઘર્ષ કરી આજે 5 મહિના લાઈન ઉપર લઈ આવ્યા. બધાને ઘરના મારા સાસુને અને સમાજમાં એટલી બધી પ્રગતિ કરી. કોઈ પણ રાતે 12 વાગે હોય કે દવા પીધા હોય ઉભા થઈ ગયા છે અને પૂરેપૂરો સપોર્ટ એમના પતિ દેવું. એટલે મારા સસરા આજે એમને પોતે એટલો સંઘર્ષ કર્યો છે. એ સમયે એમને નોકરી મળતી હતી પણ એમના મમ્મી પપ્પાએ જવા ન દીધા. બે માણાને એ કે ના તું જઈશ તો અમારું કોણ?